તમે કીધું કે નાનપણથી ડાન્સનો શોખ હતો, અત્યારે પણ ઘણા બધા સ્ટેજ શો તમે કરતા હો છો. તમને એવું લાગે છે કે કોઈ એવી ફિલ્ડ છે કે ક્ષેત્ર છે કે જેની અંદર ડાન્સ સિવાય બીજી કોઈ ફિલ્ડમાં તમારે કામ કરવાની ઈચ્છા છે? એ હજુ મેં એટલું બધું નહીં વિચાર્યું, પણ એઝ અ કોઈ પણ વસ્તુ હું એટલું બધું કોઈ વિચારતો નહીં. હું પહેલાં કશું નહીં વિચાર્યું, કારણ કે મારી એક એવી છે ને, હું પહેલાં વિચારું છું ને થતું જ નહીં. એ વાત છે. પ્લસ હું એવું તો કોઈ વિચાર, પણ હું બધું મલ્ટી વસ્તુ કરું છું, મલ્ટી ટેલેન્ટેડ છું, મને બધું જ આવડે છે. તો મને ગમે તે અભ્યાસ થાય, મને એમ કહે કે આ બધું સાફ કરી નાખ, આ મસ્ત સેટઅપ કરી નાખ, હું એ કરી નાખું. કિચનમાં જઈને તમે એમ કહો કે થોડું પુનિતભાઈ કોઈ આવ્યા છે પોડકાસ્ટ મૂકીને થોડા માટે ખાવાનું બનાવી દો ને, હું ખાવાનું એ બનાવી દઉં. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિને હું પેલા તો છે ને તે પેલું ઉદાસ ના કરું. તો મને જો ગમતી વસ્તુ કરવી ને હું કરી દઉં. કમ્પ્લીટ કોમની બાબતે હોય, તમે એમ કહો ખાલી એક શૂટ કરું છું, તમે એક ડાન્સ માટે એક્ટિંગ કરી દો, તો હું એક્ટિંગ એ કરી દઉં. અચ્છા, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ને એવું બધું આવે જ તમારી જોડે હવે? કારણ કે હવે સારા એવા નંબર છે, ફોલોઅર છે. એટલે અમુક હિંમતનગર લેવલના હોય, બધા આ બાજના લેવલ, એ બધા દુકાનદાર હોય, પછી કોઈ મેકઅપ આર્ટિસ્ટ હોય, એ બધા ડીએમ આવીશું, પણ જસ્ટ તમે આવજો, અમે તમને ફ્રીમાં કરી આપશું એમ. એટલે સુધી આવીશું હજુ સુધી, હજુ કોઈ પેડ પ્રમોશન નહીં આવ્યું મારા અંદર. આવ્યું હશે તો પણ અમુક સમય મને ઇન્ટરેસ્ટ ના હોય, કે એવી જગ્યાએ હું ઇન્ટરેસ્ટ ના હોય. ગેમનું બધું આવે છે, પણ મને ગેમમાં ઇન્ટરેસ્ટ નહીં. હું ખુદ ગેમમાં રમવા બિલીવ નહીં કરતો. હું કોઈ મોબાઈલમાં ગેમ રાખતો જ નહીં. એટલે હું બધા બધા ગેમિંગ ઝોનમાં બધા, કારણ કે અમુક કિસ્સા હોતા, બધા ફસાતા હોય છે. જીવનમાં હવે આગળ શું કરવું છે? સપનું શું છે આગળ કરવાની? બસ આગળ તો વ્લોગિંગ કરું છે થોડું ઘણું. ચોક કોમેડીમાં રોલ બોલ મળી જાય તો મજા આવે. બધો મને એવું નથી કીધું, હું તો આજે કીધું, પણ કે પુનિતભાઈ તમે કોમેડી સારી કરો છો, તમને આ લગતું, કારણ કે મૂવીની અંદર શું છે ખબર છે, આવા રોલના છોકરાઓ લાવવા જરૂરી છે. કારણ કે તમે જોજો પિક્ચર બતાવો છો, સાચી વાત છે, પિક્ચર બતાવો, પણ પિક્ચરમાં ખાલી 3 જ જેન્ડર નહીં હોતો, ઘણો બધો જેન્ડર હોય છે. પબ્લિક ઘણી બધી હોય છે, તમે એ ને બતાવો. અને હાલ તમે જોજો ઇન્ડસ્ટ્રીમાં કેવો, બોલિવૂડમાં કેવો, બધા બહુ બતાવ્યું છે. હમણાં મેં મૂવી જોવા ગયા હતા ને અમે, તો એમાં કાર્તિક આર્યનનો જે રોલ બતાવ્યો હતો ને, જે આ રોલ બતાવ્યો હતો, તમે જોયું હતું મૂવી ભૂલભુલૈયા 3? એમાં આ રોલ હું સડનલી હું રોતો તો, મારો ફ્રેન્ડ આવી ગયા, ફર્સ્ટ મુલાકાત હતી અમારી, એ બી આમાંથી જતો, અમે બે જોવા ગયા હતા, અમે રોતા હતા સતત, કારણ કે અમારી આખું આગળ અમારું જીવન બતાવ્યું મને, કે જે માણસ માતા પિતાના આગળ અલગ રહેશે, પણ જાણે રૂમ બંધ કરે ને જે એનું, એ વખત માણસ અલગ હોય છે. આખું કોસ્ચ્યુમ પહેરીને ડાન્સ કરતો હોય, એની અંદર જે ફિમેલના જે હોર્મોન્સ હોય એ જાણે જાગે ને, એટલે એ માણસ આમ અલગ જ બની જાય. આમ ડાન્સ ચાલો ને એટલે આખે આમ હાથના મૂવમેન્ટ બદલાઈ જાય, આમ મજા, એ પોતે મજા લે, અને એમાંથી એ ખરેખર આમ જીવન જીવતો હોય. પણ જાણે પછી બહાર આવે ને એટલે પછી સીધું થઈ જવું પડે. ના ભાઈ આમ થોડું સીધો થઈ જઈએ આપણે, ના કોખું કે, પણ હું એ નહીં વિચારતો. હું અત્યારે હાલે ઓમ નમ બહાર જવું હોય તો જતો રહું. મન છે ને એવું ગમે છે, લોકો મને જોવું બેરી, બસ હું એવું કરું છું. હું કોઈને એવું નહીં કહેતો, મને બધો ઇગ્નોર કરું. હું બહાર આવીને હું બેરી બતાવવા માંગુ છું, જો હું શું ભાઈ બિંદાસ જીવ.